જિલ્લાના કુકાવાવ તાલુકાના જંગર ગામમાંથી એક વિકાસ કાર્યક્રમના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હાજરીમાં જ આજે વિકાસ કાર્યક્રમો છે, જે યોજનાઓ છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જંગર ગામ ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। તેમના મત વિસ્તારમાં આયોજિત આ જળ સંમેલન કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં સોલાર વિલેજ અને જળ સંચયની વિવિધ કામગીરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના જે છે એનું પણ લોકાર્પણ કરાયું હતું। માહિતી મુજબ કુકાવાવ તાલુકાના 45 ગામોમાં 45 હિટાચી મશીનો જે છે એના દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે, જેનાથી પાણીની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉર્જા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગ્રામીણ વિસ્તારોને વધુ સુવિધાસભર બનાવવા માટે કરવામાં આવી રહેલા આ પ્રયાસો જે છે અને સ્થાનિક લોકોએ બિરદાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અનિવાર્ય સંજોગોને કારણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ મુલતવી રહ્યો હતો। જે રીતે જંગર મુકામે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમારી વિધાનસભાની અંદર જે રીતની સરકારના સહયોગથી, પીજીવીસીએલ વિભાગના સહયોગથી અને ગીર ગંગાને સાથે રાખી અમરેલી કુકાવાવ જે મારી વિધાનસભા છે એ અનુસંધાને કુકાવાવ વિસ્તારની અંદર 45 જેટલા તળાવનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આજે 45 જેટલા હિટાચી દરેક ગામના પાદરે જશે અને આજથી જ અમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે। સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે એનું કોઈ પેરેક ઉદાહરણ હોય તો આ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય, મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ હરિયાણાના ઇલેક્શનના કારણે તે પોતે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા નથી। આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેવાના હતા, એ પણ આપણું ગૃહ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી, પણ બધાએ શુભેચ્છા આપી છે। ફરી હું જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું કે આખા ગામને સોલાર પ્રૂફ ગામ બનાવ્યું, એમાં દાતાઓએ જે સહયોગ આપ્યો એ દાતાઓને પણ ભાઈ શ્રી હરેશભાઈ વસાણી અને સમગ્ર એમના પરિવારને પણ અભિનંદન આપું છું અને ગીર ગંગા પરિવારને પણ અભિનંદન આપું છું કે જે રીતે સરકારની યોજનામાં જોડાવા બદલ અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એ પ્રકારની કામગીરી જ્યારે અમરેલી વિધાનસભાની અંદર થઈ રહી હોય ત્યારે 45 ગામના એક સાથે તળાવ થશે એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે કે કુકાવાવ વિસ્તારની અંદર 45 ગામમાં 45 સાથે એક તળાવ બનશે। એક આપણા ખેડૂતો માટે ખૂબ સારી વાત છે અને સરકારનો સવિશેષ આભાર પણ માનું છું। આપનો અભિપ્રાય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।